હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એસપીસી વિભાગ ઈ માં સેમ નંબર 2 ના પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન। મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર આપણે જોવાના છે। મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે। તમે એ કોલ કરીને મેળવી શકો છો, જરૂરથી કોલ કરીને મેળવો। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો વિડીયો। ધોરણ 11 એસએસસી ગાલા અસાઇનમેન્ટ વિભાગ ઈ માં સેમ નંબર 2 ના ચેપ્ટર નંબર 2 નું સોલ્યુશન મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર આપણે જોઈશું। ઓકે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં। અને આપણી ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે। તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો। ઓકે, તો જોઈએ પહેલો પ્રશ્ન। અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ફટાફટ વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો। સેક્રેટરીની લાક્ષણિકતાઓ ચર્ચા કરો। તો કે ઉત્તર, નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરીની ચાવીરૂપ સંચાલક વ્યક્તિ ગણાય છે, તેથી તેમની પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત તેમજ વિવિધ બાબતોનું જ્ઞાન હોવું મિત્રો જરૂરી છે। ઓકે, અને શૈક્ષણિક લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય છે તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે અને આ લાયકાત તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે મુજબ છે। શૈક્ષણિક લાયકાત કંપની ધારા મુજબ સેક્રેટરીની પાસે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। તેની પાસે ઓછામાં ઓછી સ્નાતકની પદવી હોવી જોઈએ। તેની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને મતલબ કે ચાર્ટેડ સેક્રેટરી હોવો જોઈએ। તે શું હોવો જોઈએ મિત્રો? ચાર્ટેડ સેક્રેટરી એ હોવો જોઈએ। તેની પાસે કાયદાની ડિગ્રી હોવી જોઈએ। ઓકે, બીજો હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, હિસાબી વ્યવસ્થાનું પણ જ્ઞાન એને હોવું જોઈએ ને મિત્રો। તો કે કંપનીના હિસાબો વ્યવસ્થિત રીતે કાયદા મુજબ તૈયાર થાય, સમયસર તેનું ઓડિટર થાય અને શેર હોલ્ડરો સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકે, તેમ માટે સેક્રેટરી પાસે હિસાબોનું વ્યવસ્થિતનું જ્ઞાન હોવું જોઈએ। અને હિસાબોના વ્યવસ્થાનું જ્ઞાન હોવાને કારણે કંપનીમાં છેતરપિંડીનો અવકાશ રહેતો નથી અને કાર્યાલયનું સંચાલન જ્ઞાન સેક્રેટરીની કાર્યાલયનો વડો હોવાને કારણે તેની પાસે કાર્યાલયનું સંચાલનનું જ્ઞાન હોવું મિત્રો શું છે? અનિવાર્ય એટલે કે જરૂરી છે। ઓકે, કાર્યાલયના એક મિનિટ મિત્રો। ઓકે, કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે તેનું જુદો જુદો વિભાગોમાં વચ્ચે સંકલન સાધવા માટે પણ તેમની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે। આ ઉપરાંત રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે। ઓફિસ સંચાલનનું જ્ઞાન એના માટે જરૂરી છે। સભા સંચાલનનું જ્ઞાન, સેક્રેટરી પાસે નીચેના કારણોસર સભા સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ તો કે તેની સંચાલક મંડળીની શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડર્સની, દેણદારોની વગેરેની વિવિધ પ્રકારો સભાઓ ભરાવતી હોય છે અને તેને આ સભાઓ ભરતા પહેલા સભા દરમિયાન અને સભા પર જુદી જુદી ફરજો બજાવવાની હોય છે। ઓકે, સભા બોલાવવાની, નોટિસ આપવાની, એજન્ડા તૈયાર કરવો, મિનિટ્સ લખવી, ફોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓ અમલ તેણે કરવાનો હોય છે। વિવિધ કાયદાઓનું જ્ઞાન, સેક્રેટરીની કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે છે અને તે માટે તેની પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે। આ કાયદામાં ભારતીય કરારનો કાયદો, માલ વેચાણનો કાયદો, પ્રોવિડન્ટ ફંડ અંગેની કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, કોપીરાઇટ્સ તેમજ સ્ટેમ્પોની ડ્યુટી અંગેનો કાયદો, સેબીનો કાયદો, વેટ અંગેનો કાયદો, કારખાનામાં ધારો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, જીએસટીનો કાયદો વગેરેનો સમાવેશ થાય છે। આ વિવિધ પ્રકારના ધારાકીય જ્ઞાન જો તેની પાસે હોય તો તે કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને એ કંપની સંભવિત કાનૂની મુશ્કેલીઓને દૂર રાખી શકે છે। આર્થિક કે રાજકીય પ્રવાહનું જ્ઞાન, કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે
આર્થિક રાજકીય પ્રવાહનું જ્ઞાન કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે અને સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલો છે અને આ સંજોગોમાં દેશના પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. કંપનીને શું કરે છે મિત્રો? એ ચોક્કસપણે અસર કરે છે. તેથી સેક્રેટરી વર્તમાન પ્રવાહોની માહિતગાર રહીને પલટતા પ્રવાહોની વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી અને કંપની માટેના લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે. સેક્રેટરી વર્તમાનપત્રો અને વિવિધ પ્રકારના લેખો વાંચીને તથા જાહેર સંપર્ક કેળવાઈને આ પ્રકારનું જરૂરી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. 7મું છે સાંપ્રદાય સમસ્યાનું જ્ઞાન. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રદાય સમસ્યાઓની માહિતગાર થવું અશક્ય છે કારણ કે આ સમસ્યાઓ કંપનીનો વિકાસ ઉપર અસર કરે છે. સાંપ્રદાય સમસ્યાઓ પ્રમાણે સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સામે અગમચેતી રાખે છે. 8મું અંગ્રેજીમાં ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. અંગ્રેજી ભાષા તેમજ વિદેશી ભાષાનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું અનિવાર્ય છે કારણ કે કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. કંપનીના તમામ દસ્તાવેજો અને કરાર અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવે છે. મોટાભાગે જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી અંગ્રેજીમાં પત્રચાર કરવામાં આવે છે. કંપનીમાં તમામ પરિપત્રો, નોટિસ, ડિવિડન્ડ વોરંટ વગેરે અંગ્રેજીમાં ભાષામાં જ તૈયાર કરવામાં આવે છે. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે તેમજ તેની સાથે કરાર કરવાનોમાં અંગ્રેજી તેમજ વિદેશી જ્ઞાન મદદરૂપ થાય છે. અંગ્રેજી તેમજ એમાં શું વિદેશી જ્ઞાન મદદરૂપ થાય છે. 9મું છે જનસંપર્કનું જ્ઞાન. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોવાથી તેઓ સંપર્કમાં રહેવાનું જરૂરી છે. તેથી જનસંપર્કનું જ્ઞાન તેમાં હોવું જોઈએ. સેક્રેટરીએ જો યોગ્ય જનસંપર્કના જ્ઞાનનો ઉપયોગ ન કર્યો હોય તો તે લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કંપનીના અધિકારો, કર્મચારીઓ તેમજ શેર હોલ્ડરો પૂરતો સમય અને સંતોષ આપીને સારો જનસંપર્ક વિકસાવવાની આવડત સેક્રેટરીમાં હોવી જોઈએ. કમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આજના આધુનિક ટેકનોલોજીવાળા યુગમાં સેક્રેટરી પાસે કમ્પ્યુટર્સ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું સંપૂર્ણ જ્ઞાન હોવું અતિ આવશ્યક તેમજ ફરજિયાત છે કારણ કે કંપનીનો તમામ વહીવટ તેમજ માહિતી સંચાર કમ્પ્યુટર દ્વારા થાય છે. શેરહોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપનીમાં તમામ પ્રકારના કર્મચારીઓ, કંપની સાથે સંબંધ ધરાવતા તમામ પક્ષકારોએ કંપનીના તેમના પ્રકારના દસ્તાવેજો અને કરાર તેમજ કંપનીને અન્ય તમામ પ્રકારની વિશાળ માહિતીનો સંગ્રહ કમ્પ્યુટર્સમાં લેવામાં આવે છે. કમ્પ્યુટરમાં સંગ્રહાયેલી માહિતીને કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. કમ્પ્યુટરમાં સાચવેલ માહિતી તેના જ સ્વરૂપમાં ઝડપી મેળવી શકાય છે. ઓફિસમાં સંચાલનમાં વપરાતી વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા કંપનીનું સંચાલન સફળ રીતે કરી શકાય છે. સંચાલક મંડળ પાસેથી મળેલ સત્તાના આધારે સેક્રેટરી કંપનીનો વતી કોઈ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરાવી શકે છે. 8મું સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવાની સત્તા છે. 9મું સેક્રેટરીએ જે કામગીરી કરી હોય ને તેના માટે નક્કી કરેલ વેતનમાં મળવાનો અધિકાર ધરાવે છે. 10મું સેક્રેટરીને જ્યાં છૂટો કરવામાં આવે છે ત્યાં અન્ય કર્મચારીઓની જેમ નોટિસ મેળવવાનો તેને અધિકાર છે. સેક્રેટરી જો ખોટી રીતે છૂટો કરવામાં આવ્યો હોય તો તેને થયેલ નુકસાન અંગેનો દાવો કરવાનો અધિકાર છે અને કંપનીમાં સિમેટી લેવામાં આવે છે ત્યારે તેને 4 માસનો પગાર અથવા 20,000 બેમાંથી જે ઓછું હોય તે પસંદગીના લેણદાર તરીકે મેળવવાનો અધિકાર છે. ઓકે, બીજો પ્રશ્ન પૂરો થાય છે મિત્રો. ત્રીજો પ્રશ્ન જોતા પહેલાં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનના PDFની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો મિત્રો જરૂરથી એ કોલ કરીને મેળવો. ત્રીજા નંબરનું જોઈએ, કંપની સેક્રેટરીને ફરજો ટૂંકમાં વર્ણવો. કંપની સેક્રેટરી માટે નિયત કરેલા ફરજોમાંથી નીચે પ્રમાણે ફરજોનો સમાવેશ થાય છે.
કંપનીના સંચાલનોને તેમજ ફરજો, સત્તાઓ અને જવાબદારીઓનું માર્ગદર્શન આપવું, સંચાલક મંડળી અને સામાન્ય સભા અંગેનું આયોજિત કરવું અને તેને સભા નોંધ રાખવી, સંચાલક મંડળ, સામાન્ય સભા, સરકારે કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી, કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવવી અને તે માટે જુદા જુદા સત્તામંડળો સમક્ષ રજૂ કરવી, કંપનીમાં ધંધા માટે સંચાલક મંડળ જરૂરી મદદ કરવી, કંપનીના સંચાલક મંડળે કંપનીના સુભાષણ અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગેના મદદ અને માર્ગદર્શન આપવું, કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલ અન્ય ફરજોમાં અદા કરવી, સંચાલન મંડળ દ્વારા વખત સોંપવામાં આવતી અન્ય ફરજો અદા કરવી. ઓકે, ત્યારબાદ છે કંપનીના શેર હોલ્ડરો સાથે સૌજન્યપૂર્ણ ભાષાઓ તેમજ વિવેકપૂર્ણ રીતે સંતોષ થાય એવી રીતે વર્તન એટલે કે પત્ર વ્યવહાર કરવો અને કંપનીના કર્મચારીઓના પ્રશ્નનો ફરિયાદો અને સંતોષકારક રીતે નિકાલ લાવવો. મિત્રો, ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને ઓન ધી સ્પોટ અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, સબસ્ક્રાઇબ. ઓકે, કેમ કે તમે લોકો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો મિત્રો. આપણે 1 લાખ સબસ્ક્રાઇબર્સ કમ્પ્લીટ કરવાના છે મિત્રો, એ ફક્ત ને ફક્ત તમારી મદદથી મિત્રો. તો તમારા જોડે 2 ફોન હોય કે તમારા રિલેટિવ, તમારા ફ્રેન્ડ સર્કલમાં, તો એ લોકોને આ ચેનલ મિત્રો શેર કરો, જેથી એમને પણ આ ચેનલનો લાભ મળે. સેક્રેટરીના કાર્યો જણાવો. સેક્રેટરીના કાર્યોમાં નીચે પ્રમાણે છે, અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી શકો છો, જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલી છે? 50 રૂપિયા છે. તમે એ મેળવી શકો છો. ઓકે, કંપની સેક્રેટરીના કાર્યોમાં નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. કંપનીના કાયદાની જોગવાઈઓ, તે હેઠળના નિયમો અને તે કંપનીને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલનને બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો, સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે ને તેને જોવાનું કાર્ય નિયત કરવામાં આવે છે ને જો ફરજો બજાવવી. ઓકે, 5મા નંબરનું છે મિત્રો, ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરો મિત્રો. જોઈએ 5મા નંબરનું સેક્રેટરી સત્તાની મર્યાદાઓ કંઈક છે. તો કે સેક્રેટરી સત્તાની મર્યાદાઓ નીચે મુજબ છે. જો સંચાલક મંડળ સત્તા ન આપવી હોય તો સેક્રેટરી પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. સેક્રેટરી કંપનીના કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે, પરંતુ તે કંપની વતી કરાર કરી શકતો નથી. સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે, પરંતુ તે કંપની વતી કરાર કરી શકતો નથી. તે નીતિ વિષયક નિર્ણયો લઈ શકતો નથી. તે સંચાલકોને આપેલી સત્તા સિવાય કોઈપણ કરાર કરે તો તેને કંપની બંધ કરતા નથી. સંચાલકોએ આપેલી સત્તા સિવાય કોઈપણ કરાર કરે તો તે કંપનીને બંધન કરતા નથી. ઓકે, અને તે કંપનીના શેર ડિબેન્ચર્સ અને ખરીદવા માટે જાહેર જનતાના સમક્ષ રજૂ કરી શકતો નથી. ઓકે, આપણે 6 નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ, અને તે પહેલાં ફટાફટ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરો. તમે સબસ્ક્રાઇબ કરવા ભૂલી જાઓ છો, વિડીયો જોઈને મિત્રો જતા રહો છો, એ અમારું કોઈ કામનું રહેતું નથી. ઓકે મિત્રો, ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરો, કેમ કે આ તમારી લાઈફ ટાઈમ ઉપયોગી થાય એવી મિત્રો ચેનલ છે. 6 નંબરનું જોઈએ, સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે આવે છે? કોઈ પણ 4 કારણો આપો, અથવા આ પ્રશ્ન આવી રીતે પૂછી શકાય છે તો કે સેક્રેટરીના હોદ્દાનો અંત કેવી રીતે આવે છે? ઓકે, તો કે આનો ઉત્તર આવી રીતે આવે છે મિત્રો. તો કે સેક્રેટરીના નિમણૂક સંચાલક મંડળમાં સભા ઠરાવ પસાર કરીને કરાર દ્વારા કરવામાં આવે છે, ને તેનો હોદ્દાનો અંત આમ તો કરારની શરતો મુજબ થાય છે, પરંતુ નીચેના સંજોગોમાં કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. તો કે એ કયા સંજોગો છે મિત્રો, એ આપણે જોઈએ. તો કે સેક્રેટરીનું અવસાન થાય ત્યારે, તે કરાર કરવા અસમર્થ બને ત્યારે, કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે, તે પોતે રાજીનામું આપે ત્યારે, 5મું કંપનીએ સ્થાપના પછી કોઈ કારણસર ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ન મળે ત્યારે, અને 6મું કંપની સેક્રેટરી જોડે છેતરપિંડી વિશ્વાસઘાત દગો કરે ત્યારે. 7મું છે પોતાના કાર્યમાં
અસક્ષમ્ય બેદરકારી દર્શાવે અને કંપનીના આર્થિક નુકસાન થાય ત્યારે કંપની ધારાની જોગવાઈઓનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે તે સેક્રેટરી રીતે છૂટો નફો કે કમિશન મેળવે ત્યારે કંપની ફંડમાં જાય કે કાયદામાં મુજબ નીચેનું વિસર્જન કરવામાં આવે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. ઓકે. 11મો છે કંપનીના નીચેની જોગવાઈઓ કંપની ધારાની જોગવાઈઓ મુજબ નિયત સમયની નોટિસ આપીને સ્વૈચ્છિક રીતે છૂટો પડી શકાય છે. આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે. મિત્રો તમે એ કોલ કરીને મેળવી શકો છો. મિત્રો જરૂરથી કોલ કરીને મેળવો. મળીએ આના બીજા પાર્ટ્સમાં.